નમો લોહેશો ત્રિકાળવર્તી અરહંતાણ, નમો લોહેશો ત્રિકાળવર્તી સીતાણ, નમો લોહેશો ત્રિકાળવર્તી આયયાણ, નમો લોહેશો ત્રિકાળવર્તી ઉજ્જાન, નમો લોહેશો ત્રિકાળવર્તી સવસામ. ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનો કામદમ મોક્ષદમ છેવ ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મંગલમ કુંદકુંદાર્યો જૈનધર્મ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છતે. એગો મે શશદો અપા જ્ઞાન દર્શન લખણ શેષામે બહિરા ભાવા સર્વે સંયોગ લખણ. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ વૃદ્ધિ બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન નહીં કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તશું મોહ પામે લાય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાએ ને જે જ્ઞાત તે તો તે છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિદ્રા બંધ તેમજ મોક્ષને. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલી સર્વે સિદ્ધને બંદી કહું શ્રુત કેવી કથિત આશને. ઓમ શ્રી નમઃ શિદેવી નમઃ શિદેવી નમઃ શિદેવી. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં શક્તિનો અપૂર્વ અધિકાર ચાલી રહ્યો છે. શક્તિ એટલે ગુણ. આત્મા અનંત ગુણાત્મક છે અને અનંત ગુણાત્મક આત્મા છે. એને એક એક ગુણને એક એક શક્તિ કહેવામાં આવે છે. શક્તિ અને ગુણ એ શબ્દ બે છે, પણ એ વાત બે એક જ છે, બે એકરૂપ છે. શક્તિ અને ગુણ કોઈ જુદી જુદી વસ્તુ નથી. શક્તિ છે એને ગુણ પણ કહેવાય અને ગુણને શક્તિ પણ કહેવાય. એવી અપૂર્વ શક્તિનું વર્ણન પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં અદ્ભુતથી અદ્ભુત ચાલી રહ્યું છે. શક્તિ એને કહેવામાં આવે કે કોઈને કોઈ જે શક્તિ હોય એટલે કે જે ગુણ હોય એની કોઈને કોઈ અવસ્થા વિદ્યમાન હોય. પ્રત્યેક સમયે જે શક્તિ હોય એ કદી અવસ્થા વગર ન હોય. ગુણ હોય એ કદી પોતાની અવસ્થા વગર ન હોય. તો ગુણ અને શક્તિ એનું વાચ્ય જ એ છે કે એ તો પોતે સ્વભાવ છે. શક્તિ અને ગુણ તો સ્વભાવ છે, પણ એ શક્તિ અને ગુણ સ્વભાવ છે તો એ સ્વભાવનું કોઈને કોઈ પરિણમન હોય ને હોય જ. પરિણમન વગરનો કોઈ ગુણ કે કોઈ શક્તિ ન હોઈ શકે. તો એ શક્તિની ઓળખાણ પણ ખરેખર એના પરિણમનથી થઈ શકે. પરિણમન વગર કોઈ શક્તિની ઓળખાણ ન કરી શકે. શક્તિ અનંત છે અને શક્તિવાન અભેદ છે. તો એ અભેદ શક્તિવાનમાં અનંત શક્તિઓ અભેદ રૂપે કોઈ પણ પ્રકારના ભેદ વગર સમાવિષ્ટ છે. તો એ શક્તિ અનંત છે અને શક્તિવાન અભેદ અનંત ગુણાત્મક અનંત શક્તિવાન એક અખંડ અભેદ છે. તો હવે એની ઓળખાણ કરવા માટે એનું પરિણમન જોઈએ. પરિણમન વગર કોઈ શક્તિ કે શક્તિવાન ઓળખી ન શકાય. તો એ પરિણમનની ચર્ચા આ શક્તિના પ્રવચનોમાં આવી છે. આપણને એમ થાય કે આ શક્તિના પ્રવચનમાં પરિણમનની વાત કેમ આવે છે આ વારંવાર? ગુરુદેવ તો પરિણમનથી જ વાત લે. શક્તિ અને શક્તિવાનનો વિષય હોવા છતાં ગુરુદેવ એની ચર્ચા પરિણમનથી જ કર્યા કરે કે ભાઈ ભાવ શક્તિનું આવું પરિણમન, ભાવ અભાવ શક્તિનું આવું પરિણમન, અભાવ શક્તિનું આવું પરિણમન, અભાવ શક્તિનું આવું પરિણમન, ભાવ શક્તિનું આવું પરિણમન, વળી પછી 39મી ભાવ શક્તિ આવી હતી એનું આવું પરિણમન. તો હવે એ ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ અભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ શક્તિ, અભાવ શક્તિ અને પાછી ભાવ શક્તિ, આ બધી શક્તિઓ જે 33થી 39મી જે અંદર અનંત ગુણાત્મક આત્મામાં એકરૂપ અખંડ અભેદપણે શક્તિઓ રહેલી છે. તો એ શક્તિ સમજવી કેવી રીતે? એ શક્તિવાનને સમજવો કેવી રીતે? એની ઓળખાણ કેવી રીતે કરવી?
કે એની પ્રાપ્તિ કેવી રીતે થાય, તો કે એની પ્રાપ્તિ એના પરિણમનથી થાય, અને એના પરિણમન વગર કદી એ શક્તિ અને શક્તિવાનને ઓળખી ન શકાય. માટે અહીંયા શક્તિના પ્રવચનોમાં શક્તિ અને શક્તિવાનના પરિણમનથી ચર્ચા આવી છે. કારણ કે એ શક્તિ અને શક્તિવાન તો છે નિત્ય વિદ્યમાન, તો અનાદિથી છે દરેક જીવ પાસે, પણ એ અનાદિથી જીવ છે જીવ પાસે, પણ એ કેવી રીતે ઓળખી શકાય, એની પ્રાપ્તિ કેવી રીતે થાય, તો કે એની પ્રાપ્તિ માટે નિયમથી શક્તિ અને શક્તિવાન રૂપનું પરિણમન હોવું જોઈએ. એના રૂપનું પરિણમન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી શક્તિ અને શક્તિવાનને ઓળખી ન શકાય. ઓળખે ખરો વિકલ્પાત્મક દશામાં કે આને શક્તિ કહેવાય, જ્ઞાન શક્તિ, દર્શન શક્તિ, સુખ શક્તિ, વીર્ય શક્તિ, પ્રભુત્વ શક્તિ, વિભુત્વ શક્તિ, એમ એક 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 શક્તિને વિકલ્પાત્મક દશામાં એને ખ્યાલ આવે કે આવી શક્તિ મારામાં રહેલી છે, આવી શક્તિ મારામાં રહેલી છે. જેમ કે જાણવું છે તો મારી પાસે જ્ઞાન શક્તિ છે, દેખવું છે તો દર્શન શક્તિ છે, ઠરવું છે તો ચારિત્ર શક્તિ છે, પ્રતિભાસન થવું છે તો સ્વચ્છત્વ શક્તિ છે, પુરુષાર્થ છે તો વીર્ય શક્તિ છે, અનંત ગુણમાં વ્યાપકતા છે તો વિભુત્વ શક્તિ છે. એ બધું એને વિકલ્પાત્મક દશામાં એમ ખ્યાલ આવે કે આવી શક્તિઓ મારી પાસે છે, અને એ શક્તિવાનના અભેદથી એને જોવામાં આવે તો એ શક્તિવાન છે. એમ શક્તિના અભેદથી શક્તિવાનનો ખ્યાલ આવે વિકલ્પાત્મક દશામાં, પણ એ વાસ્તવિક ખ્યાલ, એની યથાર્થતા, એની ખરેખર વેદનપૂર્વકનું જાણપણું એ ખરેખર શક્તિના પરિણમનથી, એટલે એનું પરિણમન શક્તિરૂપ અને શક્તિવાન રૂપ પરિણમે ત્યારે ખરેખર એને શક્તિ અને શક્તિવાનનો વિશ્વાસ આવે, ત્યારે ખરેખર એને ખ્યાલ આવે કે ઓહો હો અનાદિથી મારી પાસે તો આવો શક્તિવાન મોજૂદ હતો કે જે શક્તિવાનમાં અનંત 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 શક્તિઓ ભરેલી હતી, અને હું અનાદિથી ખાલીને ખાલી રહી ગયો હતો. આટલો ભરપૂર ભરિતાવસ્થ હોવા છતાં અનાદિથી હું ખાલીને ખાલી હતો, અને જ્યાં મારું પરિણમન સવડું થયું, જ્યાં મને ખ્યાલ આવ્યો કે ઓહો મારા સ્વભાવમાં તો આવી અનંત શક્તિઓ વિદ્યમાન છે. આચાર્ય ભગવાને તો માત્ર 47નું વર્ણન કર્યું છે, ગુરુદેવે તો એમાંથી પાછી બીજી 54 શક્તિ કાઢી છે. એવી 101 શક્તિ તો ગણી શકાય એવી છે, પણ એવી તો મારામાં અનંત શક્તિ છે. અનંત સામર્થવાન છું, અનંત શક્તિનો ધણી છું, અનંત સુખ સંપન્ન ભગવાન આત્મા છું. એવો જ્યાં એને ખ્યાલ આવે, એવું જ્યાં એનું પરિણમન થાય, તો એ પરિણમન થાય ત્યારે પ્રતીતિ, વેદન અને લીનતા થાય. એવી આ શક્તિની મૂળ વાત શક્તિના પ્રવચનોમાં પરિણમનથી સિદ્ધ કરી છે. જ્યાં સુધી શક્તિ અને શક્તિવાન રૂપ પરિણમન ન થાય ત્યાં સુધી કોઈ જીવને શક્તિ અને શક્તિવાનનો વાસ્તવિક વિશ્વાસ ન આવે. વિકલ્પાત્મક અવસ્થામાં જાણપણું થઈ જાય કે ભાઈ આવી મારી શક્તિ છે, આવો અનંત શક્તિવાન હું છું, આવા મારામાં ગુણ રહેલા છે, આવા અસંખ્ય પ્રદેશ છે, એમાં એક એક પ્રદેશે ગુણો પથરાયેલા છે, મારો ભાવ છે તો મારા અનંત ગુણ છે, મારો કાળ છે એ ત્રિકાળ છે. એ બધું એને વિકલ્પાત્મક અવસ્થામાં ઓઘે ઓઘે ખ્યાલમાં હોવા છતાં જ્યાં સુધી પરિણમન સમ્યક ન થાય ત્યાં સુધી શક્તિ અને શક્તિવાન આવા છે એવી વાસ્તવિકતા કોઈ જીવને ખરેખર આવી શક્તિ નથી. માટે આ શક્તિના અધિકારમાં પરિણમનથી ચર્ચા આવી છે. જ્યાં સુધી પરિણમન સવડું ન થાય ત્યાં સુધી શક્તિ અને શક્તિવાનનો યથાર્થ ખ્યાલ આવી શકતો નથી. એટલે આ બધી ચર્ચાઓમાં પરિણમનથી જ ચર્ચા છે, અને એ પણ પરિણમન કેવું, સમ્યક પ્રકારે સવડું પરિણમન, એટલે કે સુખમય પરિણમન, સ્વસંવેદનમય પરિણમન, સમ્યક પ્રતીતિમય પરિણમન, સમ્યક લીનતામય પરિણમન. એવું પરિણમન થાય ત્યારે જ ખરેખર એને અંદરથી યથાર્થતા ભાસે છે કે ઓહો અનાદિથી મારો સ્વભાવ તો આવો જ હતો, પણ હું એક ક્ષણ માત્ર પણ એને યાદ નહોતો કરતો, અને હું અનાદિથી ભૂલી ગયો હતો, અને આ વસ્તુ તો આટલી બધી સરળ હતી, ખાલી એક પડખું બદલાવાનું હતું, પર સન્મુખતા હતી. એ જ્યાં આવી શક્તિ અને શક્તિવાન છું એવી સ્વસન્મુખતા થઈ ત્યાં તો તરત જ એને પરિણમન સવડું થવા માંડ્યું, અને એને ખ્યાલ આવી ગયો કે મારું સ્વરૂપ તો ખરેખર આવું જ છે, મારો સ્વભાવ ખરેખર આવો જ છે, હું આવો ને આવો અનાદિથી રહી ગયો છું, મારામાં કાંઈ વિપરીતતા કે મારામાં અલ્પજ્ઞતા કે મારામાં અશુદ્ધતા કદી હતી જ નહીં. હતી અને મેં દૂર કરી એ પર્યાયની વાત છે. મારામાં હતી જ નહીં એવો સ્વીકાર જ્યાં આવે ત્યાં જ પર્યાયમાંથી અશુદ્ધતા ચાલી જાય છે. એવું આ શક્તિનું પ્રકરણ
એટલું બધું અપૂર્વ ચાલે છે કે એ શક્તિ અને શક્તિવાન એને જ્યાં દૃષ્ટિમાં લે, એટલે કે શક્તિનો ભેદ છોડીને શક્તિવાન છું એવી દૃષ્ટિ કરે, ત્યાં એને અનંત શક્તિ એનામાં ઉછળે છે. એક શક્તિમાં, જ્ઞાન શક્તિમાં અનંત શક્તિઓ ઉછળે છે. એક જ્ઞાન માત્ર ભાવ એટલે કે જ્ઞાયક ભાવમાં અનંત શક્તિઓનું ઉછળવું છે. એવો જ્યાં ખ્યાલ આવતા નિર્મળ પરિણમનની શરૂઆત થાય ને થાય એવી આ અપૂર્વથી અપૂર્વ વાત આ અત્યારે શક્તિના પ્રવચનોમાં ચાલે છે. એમાં ભાવ શક્તિ, પછી એક અભાવ શક્તિ, પછી ભાવ અભાવ શક્તિ, પછી અભાવ ભાવ શક્તિ, પછી ભાવ શક્તિ, પછી અભાવ શક્તિ, અને પછી પાછી એક ભાવ શક્તિ. આ 33 થી 39 શક્તિનું જોડકું ખૂબ અદ્ભુત ને અપૂર્વ છે. ભાવ શક્તિમાં એમ લીધું કે કોઈને કોઈ નિર્મળ પરિણમન ભાવ શક્તિને કારણે હોય ને હોય. મિથ્યાત્વનો અભાવ થાય માટે નિર્મળ પરિણમન થાય એમ છે જ નહીં. ભાવ શક્તિ અંદરમાં પડી છે એટલે નિર્મળ પરિણમન હોય ને હોય જ. અભાવ શક્તિ તો કે રાગના અભાવરૂપ પરિણમન જીવનું હોય ને હોય જ. તો કે રાગના અભાવરૂપ પરિણમન ક્યારે થાય કે સ્વભાવની દ્રષ્ટિ થાય ત્યારે, તો કે એ સાપેક્ષ કથન છે. અભાવ શક્તિને કારણે રાગના અભાવરૂપ પરિણમન જીવનું હોય ને હોય એવી અભાવ શક્તિ એનામાં પડી છે. અભાવ શક્તિ એનામાં એવી પડી છે કે જ્યાં એને ખ્યાલ આવે કે હું તો શક્તિવાન છું, ત્યાં જ એનું રાગરૂપ પરિણમન થઈ જાય છે. અને એવું થવા માટે અભાવ શક્તિ પડી છે અંદરમાં. પછી ભાવ અભાવ શક્તિ કે જે ભાવ પ્રગટ થયો એનો નિયમથી બીજે સમયે અભાવ હોય ને હોય જ. પછી અભાવ ભાવ શક્તિ કે જે ભાવ નહોતો, જેમ કે સમ્યક દર્શન ક્ષયોપસમ છે તો પછી સાયિક સમ્યક દર્શન થયું, તો એમ કે જે ક્ષયોપસમ સમ્યક દર્શન હતું એનો અભાવ થઈ અને ભાવ સાયિક સમ્યક દર્શનનો પ્રગટ થયો. એવી અભાવ ભાવ શક્તિ આત્મામાં પડી છે. કોઈ તીર્થંકર ભગવાનની સમીપ ગયો કે સમોસરણમાં ગયો, દિવ્યધ્વની છૂટી માટે સાયિક સમ્યક દર્શન થયું, એ નિમિત્તનું કથન છે, એ નિમિત્તથી વાત છે. પણ પોતાનામાં એવી એક અભાવ ભાવ શક્તિ પડી છે કે એ અભાવ ભાવ શક્તિને કારણે, એટલે કે અભાવ ભાવ શક્તિ હોવાને લીધે એનું ક્ષયોપસમ સમ્યક દર્શનમાંથી સાયિક સમ્યકનું પરિણમન થાય ને થાય જ. જેમ કે શ્રેણિક મહારાજા હતા, તો શ્રેણિક મહારાજાને શું થયું? પહેલાં એને ક્ષયોપસમ સમ્યક દર્શન થયું. ક્ષયોપસમ સમ્યક દર્શન એને થઈ ગયું. કથા તો બધાને ખબર છે શ્રેણિક મહારાજાની. તો એ થયું પછી એને શું થયું કે એ સમોસરણમાં સાંભળવા ગયા. તો સમોસરણમાં સાંભળવા ગયા ત્યાં સાયિક થઈ ગયું. તો કહેવાય તો નિમિત્તથી જ કથન કે પહેલાં એને ક્ષયોપસમ સમ્યક દર્શન હતું, ક્ષયોપસમ સમ્યક દર્શનમાંથી સમોસરણમાં સાંભળવા ગયા, ભગવાનની સમીપે ગયા, તીર્થંકર ભગવાનની દેશના સાંભળી, ત્યાં એને એ ક્ષયોપસમ સમ્યક દર્શન સાયિક સમ્યક દર્શનમાં કન્વર્ટ થઈ ગયું. તો એ નિમિત્તથી કથન છે કે ક્ષયોપસમ સમ્યક દર્શન હતું અને એ સાયિકમાં બીજે સમયે કન્વર્ટ થયું. એમાં હાજરી કોની હતી? તો કે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ ખરી અને ત્યાં એની પોતાની હાજરી હોવાને કારણે એ નિમિત્ત પ્રધાનથી એમ કહેવાય કે સિમંદર ભગવાનની દેશના છૂટીને એણે સાંભળી. તો એ સાંભળતા જ એને સાયિક સમ્યક દર્શનની ઉત્પત્તિ થઈ ગઈ. પણ ખરેખર એ વ્યવહારનું કથન છે, એ નિમિત્ત પ્રધાન કથન છે. ખરેખર પોતાનામાં એક અભાવ ભાવ શક્તિ છે. એ અભાવ ભાવ શક્તિને કારણે ક્ષયોપસમ સમ્યક દર્શનનો અભાવ થઈ અને એક સાયિક સમ્યક દર્શનનો ભાવ થાય ને થાય એવી એક અભાવ ભાવ શક્તિ પડી છે. એને એક નિમિત્તે એના કારણે અંદરમાંથી એવો ભાવ જ પ્રગટ થઈ જાય કે અભાવ ક્ષયોપસમ સમ્યક દર્શનનો થઈ અને એક સાયિક સમ્યક દર્શનનો ભાવ પ્રગટ થાય ને થાય જ. આ બધું શક્તિને કારણે થાય છે. બહારના કોઈ નિમિત્તથી કાંઈ થઈ શકતું નથી. બહારના કોઈ નિમિત્તને કારણે કાંઈ અંદરમાં પરિવર્તન થતું નથી. બહારનું નિમિત્ત હોય છે જરૂર, પણ એની કોઈ અગત્યતા રાખવાની જરૂર નથી. અંદરની અગત્યતા છે, અંદરની ભાવનાત્મક વાત છે, અંદરના સ્વરૂપને ઓળખવાની ચર્ચા છે. એમ ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ અભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ, પછી ભાવ ભાવ શક્તિ કે જેવું પરિણમન થયું એવું ને એવું પરિણમન બીજે સમયે, ત્રીજે સમયે, ચોથે સમયે, પાંચમે સમયે એવું ને એવું પર્યાય ફરી જાય. પરિણમન એને ચાલ્યા કરે અને એ પાછું વૃદ્ધિગત થતું ચાલ્યા કરે એટલે વૃદ્ધિગત થતું એવો ને એવો ભાવ ચાલ્યા જ કરે. એને કોને કારણે? તો કે એ ભાવ શક્તિ એનામાં અંદર પડી છે, બહારને કારણે નહીં. ભાવ શક્તિ પડી છે. બહારમાંથી રાગનો પહેલાં આંશિક અભાવ થાય,
પછી થોડોક વૃદ્ધિગત અભાવ થાય, માટે અહીંયા ભાવ શક્તિમાં વિશેષ પરિણમન થાય એવું કાંઈ છે નહીં. પોતાનામાં જ ત્રિકાળી દ્રવ્યોમાં ભાવ શક્તિ પડેલી છે, એને કારણે એનો વૃદ્ધિગત ભાવ જ્ઞાન આગળ પરિણમતો ભાવ ચાલ્યા જ કરે છે. પછી એક અભાવ શક્તિ, કે રાગનો અભાવ થયો તો બીજે સમય અભાવ, ત્રીજે સમય અભાવ, ચોથા સમય અભાવ, પાંચમે સમય અભાવ, એમ અભાવ થયા જ કરે. એ અભાવ થાય ની અભાવ નામની એક પોતાનામાં શક્તિ પડી છે. અને એક પાછી 39મી ભાવ શક્તિ, કે કોઈ પણ પ્રકારના ષટકારકના પરિણમનથી, વિકૃત ષટકારકના પરિણમનથી રહિત એવી એક ભાવ શક્તિનું પરિણમન અંદરમાં, ભાવ શક્તિને કારણે એનું સમ્યક પરિણમન હોય જ એવી એક ભાવ શક્તિ એનામાં પડી છે. આવી આ જે શક્તિઓ છે એ ખરેખર શક્તિ પરિણમનથી ખ્યાલમાં આવે છે, ખરેખર શક્તિવાન પરિણમનથી ખ્યાલમાં આવે છે. પરિણમન ઉપર વજન નથી દેવાનું, પરિણમન ઉપર દ્રષ્ટિ નથી દેવાની, પરિણમનનું જ્ઞાન નથી કર્યા કરવાનું, પણ સ્વરૂપની સમજણ કરવાની છે કે આવું પરિણમન કેવી રીતે થાય, કે શક્તિ અને શક્તિવાનને સમજે તો આવું પરિણમન થાય. અને ખરેખર આવું પરિણમન છે, એ પરિણમન થયું ત્યારે જ ખબર પડે કે શક્તિ અને શક્તિવાન આવા હોય છે. એ બધું અવિનાભાવી એક સાથે એક સમયમાં એકરૂપ રહેલું છે. જ્યારે સમ્યક પરિણમન થાય ત્યારે એ સમ્યક પરિણમન અને ત્રિકાળી દ્રવ્ય એની કોઈ ભેદરૂપ વિકલ્પ ત્યાં દેખાતો નથી. માટે એમ કહેવામાં આવે કે આ પરિણમન આ શક્તિનું છે, આ પરિણમન આ શક્તિ સાથે અભેદરૂપ વર્તી રહ્યું છે, એવો ભેદ વિકલ્પ મટી જાય છે. માટે ત્યાં એમ કહેવામાં આવે છે કે આ અભેદ પરિણમન થઈ ગયું, આના રૂપ પરિણમન થઈ ગયું, આના આશ્રય પરિણમન થયું, આના લક્ષ્ય પરિણમન થયું, આની સન્મુખતાથી પરિણમન થયું, એમ કહેવામાં આવે છે. આવું આ શક્તિનું વર્ણન અપૂર્વથી અપૂર્વ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં ચાલી રહ્યું છે. અને એ ખરેખર આ શક્તિના પરિણમનમાં કોઈ વિકૃત પરિણમનની કે અશુદ્ધતાની કોઈ ચર્ચા છે જ નહીં. કારણ કે શક્તિમાં કોઈ અશુદ્ધતા નથી, શક્તિમાં કોઈ વિકૃતતા નથી. માટે એના પરિણમનમાં કદી અશુદ્ધતા કે વિકૃતતા આવી શકે જ નહીં. કારણ કે જે ભાવ પરિણમનનો આવે છે એ અંદરથી આવે છે, કોઈ બહારથી એની શક્તિનું પરિણમન નથી આવતું. કોઈ સિમંદર ભગવાનની દેશનાથી અહીંયા પરિણમન નથી થતું. પરિણમન જે થાય છે એ શક્તિમાંથી પરિણમન બહાર આવે છે. માટે અંદરમાં અશુદ્ધતા, અંદરમાં વિકૃતતા, અંદરમાં કોઈ અલ્પજ્ઞતા ન હોવાને કારણે જે પરિણમન અંદરથી આવ્યું છે એ પરિણમન એના રૂપ જ હોય છે. એમ કરી અને આ શક્તિ અને શક્તિવાન અને એનું પરિણમન અભેદ રૂપે પરિણમી રહ્યું છે, એવી ચર્ચા આ શક્તિના પ્રવચનોમાં પૂજ્ય ગુરુદેવશ્રીની આવી છે. હવે આપણે ચાલે છે 13મી ગાથા. 13મી ગાથાની આપણી ટીકા પૂરી થઈ ગઈ છે. 13મી ગાથાનો આપણે ભાવાર્થ જોયો છે. ભાવાર્થ જે કરવામાં આવે છે ને દરેક ટીકાનો, એ ભાવાર્થ છે એ ટીકાને અનુરૂપ જ હોય છે. જે ટીકામાં આવી ગયું હોય એને સરળ ભાષામાં જે કહેવામાં આવે એને ભાવાર્થ કહેવામાં આવે છે. ભાવાર્થકાર જે જયચંદ પંડિતજી છે ને, એણે આ ટીકા તો અમૃતચંદ્ર આચાર્યની એના ગૂઢ શબ્દોમાં ભરેલી હોય અને એ તો બધા લોકો સમજી ન શકે. પણ આપણે તો પૂજ્ય ગુરુદેવશ્રીનું નિમિત્તપણું મળ્યું છે એટલે અમૃતચંદ્ર આચાર્યની ટીકાના એક ભાવોને પૂજ્ય ગુરુદેવશ્રીએ ખોલીને આપણને બતાવી દીધા છે. એટલે આપણા માટે તો એ કોઈ પ્રશ્ન નથી. કારણ કે ડાયરેક્ટ ટીકા આપણે વાંચીએ ને તો આપણને હજી જલ્દી એમાં ખ્યાલ ન આવે. પણ એ ટીકાનું સ્પષ્ટીકરણ જે પૂજ્ય ગુરુદેવશ્રીએ કર્યું હોય એ એક લીટીનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ કરે. એક લીટીનું સ્પષ્ટીકરણમાં ક્યાંય એક લીટી બાકી ન રાખે એવું સ્પષ્ટીકરણ આપણી પાસે પૂજ્ય ગુરુદેવશ્રીનું હોવાથી આપણને ટીકાના ભાવ તો એના સ્પષ્ટીકરણથી સમજાય. અને આ ભાવાર્થ જે કરવામાં આવે ને એ ભાવાર્થમાં ટીકામાં શું કહેવા માગે છે એનું સોલ્ટ કરી અને આખું ગોઠવણી કરીને ભાવાર્થ જયચંદ પંડિતે કરેલો છે. એટલો બધો અપૂર્વ ભાવાર્થ હોય છે કે ઘણી વખત કોઈ જીવને એમ વિચાર આવે ને કે મારે ડાયરેક્ટ શાસ્ત્ર વાંચવું છે. ઘણા લોકોને આચાર્ય ભગવાનના ડાયરેક્ટ શાસ્ત્ર વાંચવાની પણ ટેવ હોય, તો એમાં કંઈ દોષ નથી, વાંચવું જોઈએ. આચાર્ય ભગવાનનું શાસ્ત્ર ડાયરેક્ટ વાંચવું જોઈએ. તો આપણને પણ ખબર પડે કે આપણે આટલા વર્ષથી ગુરુદેવને સાંભળીએ છીએ તો એ ટીકામાં જે લીટી લખી છે એનો આપણને કાંઈ ભાવ અંદરમાં બેઠો છે કે ખરેખર નથી બેઠો. આપણે સાંભળ્યા તો કરી છીએ રોજ,
પણ એમાં આચાર્ય ભગવાન શું કહેવા માગે છે એની મૂળમાં જતાં આપણને ખ્યાલ આવે છે કે નહીં. એટલા માટે શાસ્ત્ર ડાયરેક્ટ પણ જો કોઈ વાંચતા હોય તો એમાં એક પદ્ધતિ છે શાસ્ત્ર વાંચવાની. ટીકા તમે વાંચો ને તો ટીકા તો તમે વાંચી જાઓ એટલે બહુ એમાં જલ્દી આપણું જ્ઞાન કામ ન કરે. પણ આ ભાવાર્થ જે કરેલો છે ને એ તમે જો ભાવાર્થ પહેલાં વાંચી લ્યો, પહેલાં શું કરો, પહેલાં ભાવાર્થ વાંચી લ્યો, ટીકા ન વાંચો, પહેલાં ભાવાર્થ વાંચી લ્યો અને ભાવાર્થ વાંચી અને પછી તમે ટીકા વાંચો તો તમને ખ્યાલ આવી જાય કે અમૃતચંદ્ર આચાર્ય મહારાજ, અમૃતચંદ્ર આચાર્ય ભગવાન આ ખરેખર ટીકામાં શું ખોલવા માગે છે, શું કહેવા માગે છે, એ ભાવાર્થ ઉપરથી ટીકા છે ને ખ્યાલમાં આવી જાય. જેમ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચન ઉપરથી આપણને ટીકાનો ભાવ પકડાઈ જાય છે, એમ જયચંદ્ર પંડિતજીના ભાવાર્થ ઉપરથી ટીકામાં શું કહેવા માગે છે અમૃતચંદ્ર આચાર્ય એ પકડાઈ શકે છે. માટે આ ભાવાર્થ છે ને એ બહુ અત્યંત જરૂરી છે. અમુક ભાવાર્થ તો એણે એવા કર્યા છે કે ટીકામાંથી મૂળ માલ કાઢ્યો. જેમ કે 11મી ગાથાનો ભાવાર્થ છે તો એમાં ટીકામાં એ વાત નથી આવી ક્યાંય, પણ એણે કાઢ્યો કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિનો છે અને માએ વ્યવહારની ચર્ચા જીવો કર્યા કરે છે. વળી જીનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ નિશ્ચયને બતાવવા માટે કે નિશ્ચયનું યથાર્થપણું જાણીને વ્યવહારનો ઉપદેશ કરવામાં આવ્યો છે, પણ તેનું ફળ સંસાર જ છે. એવો ભાવાર્થ જયચંદ પંડિતે કર્યો. ટીકામાં એ વાત નથી, પણ વ્યવહારને સઘળો અભૂતાર ટીકાકારે કીધો, એમાંથી એણે આ વાત ખેંચી અને આપણી ભાષામાં એણે અનુવાદ કર્યો છે. એણે હિન્દીમાં કર્યો ને એનું ગુજરાતી થયું છે. એટલે આ ભાવાર્થ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ 13મી ગાથાનો ભાવાર્થ એટલો બધો અદ્ભુત છે કે એ વાત એણે ટીકામાંથી એવી અદ્ભુત કાઢી છે કે જે સામાન્ય જીવ કાઢી ન શકે એવી આમાંથી એણે વાત કાઢી છે. આપણે ભાવાર્થ જરા વાંચીએ છીએ પછી એનું સ્પષ્ટીકરણ જોશું. આપણે 13મી ગાથા એનો ભાવાર્થ. આ 9 તત્વોમાં, 9 તત્વો એટલે જીવ અજીવ પુનપાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ, એવા 9 તત્વોમાં શુદ્ધ નહીંથી જોઈએ તો, શુદ્ધ આ 9 તત્વોમાં શુદ્ધ નહીંથી જોઈએ તો, શુદ્ધ નહીં એટલે શુદ્ધ નહીં કોને કહેવાય? એક તો ત્રિકાળી દ્રવ્ય નહીં શુદ્ધ નહીં કહેવાય, એક પ્રગટ થતા જ્ઞાનને પણ શુદ્ધ નહીં કહેવાય, અને એવા પ્રગટ થતા જ્ઞાન અને ત્રિકાળી જ્ઞાયક એ બેયનો ભેદ વિલીન થઈ જાય અને અભેદ અનુભૂતિ થાય એને પણ શુદ્ધ નહીં કહેવાય. શુદ્ધ નહીંના 3 અર્થ કરવામાં આવે છે. એમાં કયો અર્થ ક્યાં કઈ જગ્યાએ કેવી રીતે લાગુ પડે છે એ આપણે વિચારીને અર્થ એનો સમજી લેવો. અહીંયા શુદ્ધ નહીં એટલે જ્ઞાનની અવસ્થા ઉપયોગની ચર્ચા છે. શુદ્ધ નહીંથી જોઈએ તો જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. શુદ્ધ નહીંથી એટલે કે આત્માના સ્વભાવથી, આત્માના જ્ઞાન સ્વભાવથી આત્માને જોઈ તો 9 તત્વોમાં 9 તત્વોની વિદ્યમાનતા હોવા છતાં શુદ્ધ નહીંથી જોવામાં આવે તો જીવ જ એક એટલે કે ત્રિકાળી દ્રવ્ય જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર, ચૈતન્યપણું એટલે જ્ઞાનપણું, એના ચમત્કાર માત્ર એટલે કે જ્ઞાન રૂપપણે એક જ ભાવ ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. એટલે કે ત્રિકાળી જ્ઞાયક ભાવ છે એ જ્ઞાયક ભાવનું જે પ્રગટ થતું જ્ઞાન એને શુદ્ધ નહીં કહેવામાં આવે. એવા શુદ્ધ નહીંથી જો જીવને જોવામાં આવે, 9 તત્વોમાં છુપાયેલો જીવ છે એને 9 તત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ, એમાંથી જ્ઞાનમાંથી એને 9 તત્વોમાંથી છુપાયેલી આત્મજ્યોતિ કાઢીને જો જ્ઞાનથી એને શુદ્ધ નહીંથી જોવામાં આવે તો જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદા જુદા 9 તત્વો કાંઈ દેખાતા નથી. જુદા જુદા 9 તત્વો કાંઈ દેખાતા જ નથી. જો 9 તત્વોમાં શુદ્ધ નહીંથી, એકલા શુદ્ધ નહીંથી જીવ જ એને જ જો જોવામાં આવે, શુદ્ધ નહીંથી જોવામાં આવે તો એકલો જીવ જ ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. એ સિવાય જુદા જુદા 9 તત્વો કાંઈ દેખાતા જ નથી. એનો અર્થ એમ છે કે નહીં છે. હવે આના પછી 8મા કળશમાં પછી નહીંનું પ્રકરણ આવવાનું છે. આ નહીં છે ને એ 2 પ્રકારની નહીં છે, એક શુદ્ધ નહીં અને એક અશુદ્ધ નહીં. અશુદ્ધ નહીંથી તમે જુઓ તો 9 તત્વની વિદ્યમાનતા છે,
પણ શુદ્ધ નહીંથી તમે જુઓ તો એકલો જીવ દેખાય છે. જ્યાં સુધી તમે અશુદ્ધ નહીં એટલે વ્યવહાર નહીં, વ્યવહાર નહીં એટલે પર્યાય નહીં, શુદ્ધ નહીં એટલે દ્રવ્યાર્થિક નહીં, દ્રવ્યાર્થિક નહીં એટલે નિશ્ચય નહીં. જ્યાં સુધી દ્રવ્યાર્થિક નહીંથી, શુદ્ધ નહીંથી, નિશ્ચય નહીંથી જો તમે જીવને જોવો, એટલે કે નિશ્ચય નહીંથી એટલે નિશ્ચય એટલે ત્રિકાળી દ્રવ્ય, અને ત્રિકાળી દ્રવ્યને વિષય કરનારું જ્ઞાન એને કહેવાય નહીં. તો એવા નહીંથી, એવા અંશથી, એવા અંશીને જોવો કે જે અંશીનો અંશ છે એ નિશ્ચય કહેવામાં આવે છે, કારણ કે એ અંશીનો અંશ છે માટે એને નિશ્ચય કહેવામાં આવે છે. એવા નિશ્ચય નહીંથી, એવા શુદ્ધ નહીંથી, એવા દ્રવ્યાર્થિક નહીંથી જો તમે દ્રવ્યને જોવો તો એકલો જીવ ચૈતન્ય ચમત્કાર માત્ર જ પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. બીજું કાંઈ નવ તત્વો દેખાતા જ નથી. નવ તત્વ ક્યારે દેખાય કે જ્યારે વ્યવહાર નહીંનો જન્મ થાય, જ્યારે પર્યાય નહીંનો જન્મ થાય, જ્યારે અશુદ્ધ નહીંનો જન્મ થાય, ત્યારે ખરેખર નવ તત્વોની વિદ્યમાનતા દેખાય. પણ અહીંયા તો એમ કહેવા માગે છે કે શુદ્ધ નહીંથી, એટલે કે હજી તો જ્ઞાયકમાંથી પ્રગટ થતું જ્ઞાન બહાર આવ્યું છે, એવા જ્ઞાનને તો જ તું પકડી લે, એવા જ્ઞાનને જ તો તારો ખ્યાલમાં આવી જાય એવું જ્ઞાન જ. અને એવા જ્ઞાનથી તું જો તો એવા જ્ઞાનમાં શું વસે છે? એ જ્ઞાન કોનું છે? એ જ્ઞાન ક્યાંથી આવ્યું છે? એ જ્ઞાન કોઈ ભેદરૂપ થયું નથી, એ જ્ઞાન કોઈ પરરૂપ થયું નથી, એ જ્ઞાન નવતત્વરૂપ થયું નથી. હજી તો અંદરથી એની સરવાણી બહાર આવી છે એવા જ્ઞાનથી, એટલે કે શુદ્ધ નહીંથી, એવા જ્ઞાનથી, નિશ્ચય નહીંથી, દ્રવ્યાર્થિક નહીંથી જો તું દ્રવ્યને જો તો નવ તત્વ કાંઈ દેખાતા જ નથી. કારણ કે શુદ્ધ નહીં છે એ કેવી છે કે એ શુદ્ધમાંથી આવતી શુદ્ધ નહીં છે, એટલે એ શુદ્ધને જ પ્રગટ કરે છે. જ્યાં એ શુદ્ધ નહીંનો તમે ભેદ પાડો કે જીવ, અજીવ, પૂન, પાપ, આશ્રવ, બંધ, સંબંધ, નિદ્રા, મોક્ષ એવા નવ તત્વરૂપ પરિણમનનો તમે જ્યાં ભેદ પાડ્યો તો એ વ્યવહાર નહીં થઈ ગઈ. અને એ વ્યવહાર નહીંથી તમે જુઓ તો વ્યવહાર નહીંથી નવે તત્વ વિદ્યમાન છે. શુદ્ધ નહીંથી જુઓ તો એકલો જીવ ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. પાછું એમ કહે છે કે આ નવ તત્વોમાં તત્વ નવ રાખ્યા છે, સુવર્ણ પાષાણમાંથી સુવર્ણ કાઢવાનું છે, નવ તત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ છે. આ નવ તત્વોમાં પેલું શું આવ્યું? જીવ. તો એ જીવ એ શું છે? એ જ્ઞાનનો અંશ છે. તો એ જ્ઞાનના અંશથી તમે જ્ઞાયક છો એમ જોવો તો એ જ્ઞાનના અંશમાં શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંમાં એકલો જીવ ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રગટ થઈ રહ્યો છે. બીજા નવ તત્વો કાંઈ દેખાતા જ નથી. એટલે કે એ સમયે જ્યાં શુદ્ધ નહીંથી શુદ્ધાત્માને જોવે છે તો નવ તત્વ જેવું કાંઈ છે જ નહીં. આમાં હજી એમ કહેશે અવસ્તુ છે, નવ તત્વ જેવું કાંઈ છે જ નહીં. જો તું શુદ્ધ નહીંથી શુદ્ધાત્માને જો, જ્ઞાનના અંશથી જ્ઞાયકને જો તો એમાં એકલો જીવ ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રગટ થઈ રહ્યો છે, પ્રકાશરૂપ થઈ રહ્યો છે. નવ તત્વ જેવું કાંઈ છે નહીં. એ તો તું ત્યાંથી ચ્યુત થઈને બહાર નીકળી જા, તું બીજી નહીંમાં આવી જા, ત્યારે નવ તત્વની ઉત્પત્તિ થાય છે. ત્યાં સુધી નવ તત્વ જેવું કાંઈ છે જ નહીં એમ કહેવા માગે છે. અહીંયા એવી અપૂર્વ ભાવાર્થકારે પહેલી લીટી લખી છે કે આ નવ તત્વોમાં શુદ્ધ નહીંથી જોઈએ તો જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. આ જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું, જો જીવ દ્રવ્યનું નથી લખ્યું, જીવ તત્વનું એટલે કે ત્રિકાળી જ્ઞાયક ભાવનું, એટલે કે શુદ્ધ આત્માનું, એટલે કે પરમ પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત એવો અપરિણામી પરમાત્માનું, જ્યાં સુધી આ રીતે એટલે કે ઉપર કીધું એ રીતે જીવ તત્વનું જાણપણું, જીવ તત્વ એટલે જ્ઞાયક ભાવ, એનું જાણપણું જીવને નથી. એટલે કે જીવને નથી એટલે શુદ્ધ નહીંમાં જે નહીં પ્રગટ થઈ છે એવા જ્ઞાનના અંશમાં જ્યાં સુધી આવો જીવ છે એવું જાણપણું નથી, ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ છે. વ્યવહાર દ્રષ્ટિ છે એટલે કે વ્યવહાર નહીં ઊભી થઈ ગઈ, એટલે કે ત્યારે શુદ્ધ નહીં અસ્ત થઈ અને અશુદ્ધ નહીંનો જન્મ થયો એમ કહેવા માગે છે. જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણપણું નથી, કઈ રીતે
કે શુદ્ધ નહીંથી જોઈએ તો એકલો જ્ઞાયક ભાવ, એકલો જીવત, ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. નવ તત્વો કાંઈ દેખાતા જ નથી. એવા શુદ્ધ નહીંથી શુદ્ધાત્માને જોવે તો એવું કાંઈ નવ તત્વ જેવું છે જ નહીં. પણ જ્યાં સુધી એવો એને ખ્યાલ ન આવે, જ્યાં સુધી એ શુદ્ધાત્માને શુદ્ધ નહીંથી ન જોવે, જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણપણું નથી, તો એ જીવને ત્યાં સુધી એવું જાણપણું નથી, ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ છે. એટલે કે જુદા જુદા નવ તત્વોને માને છે, જુદા જુદા નવ તત્વોને જાણે છે એમ નથી લખ્યું, જુદા જુદા નવ તત્વોને માને છે. જાણવું તો સમ્યક દર્શન થયા પછી જ્ઞાનમાં જે નહીં પડે એમાં જાણવું થાય છે. પણ આ તો જ્યાં સુધી આવું જીવનું શુદ્ધ નહીંથી શુદ્ધાત્માનું જાણવું ન થાય, સમ્યક પ્રકારે ખ્યાલમાં શુદ્ધ જીવ ન આવે, તો એને ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ છે અને ત્યાં સુધી જુદા જુદા નવ તત્વોને માને છે. એટલે કે નવ તત્વોનું શ્રદ્ધાન છે, એને જીવનું શ્રદ્ધાન નથી, નવ તત્વનું શ્રદ્ધાન છે. નવ તત્વનું ભેદરૂપ શ્રદ્ધાન એ મિથ્યા દ્રષ્ટિપણું છે. એવા નવ તત્વનું જ્યાં સુધી એને શ્રદ્ધાન છે, એવા નવ તત્વોને જ્યાં સુધી માને છે, ત્યાં સુધી એ ત્રિકાળી જીવ તત્વને માનતો નથી. જીવ તત્વને નથી માનતો તો નવ તત્વને માને છે, અને નવ તત્વને માને છે ત્યાં સુધી જીવ તત્વને માનતો નથી. કારણ કે ઉપયોગ એક સમયમાં એક તરફ જ છદ્મસનો હોય, કા નવ તત્વ તરફ હોય, કા નવ તત્વમાંથી છુપાયેલી આત્મજ્યોતિને કાઢી એ તરફ હોય. તો અહીંયા નવ તત્વને માનવા માટે જ્યારે ઉપયોગ કામ કરે છે, દ્રષ્ટિ ત્યાં ગઈ છે, તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર નથી, તો ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ છે, એમ અહીંયા કહેવા માગે છે. જુદા જુદા નવ તત્વોને જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણપણું જીવને નથી, ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ છે. જુદા જુદા નવ તત્વોને માને છે, એક તત્વને માનતો નથી. જુદા જુદા નવ તત્વોને માને છે. એક તત્વ જીવ દ્રવ્ય ત્રિકાળ છે, જીવ તત્વ ત્રિકાળ છે, એને માનતો નથી. જુદા જુદા નવ તત્વોને માને છે. જીવ પૂતગલના બંધ પર્યાય રૂપ દ્રષ્ટિથી જીવ અને પૂતગલ, જીવ અને પૂતગલને જ અત્યારે તો એક ક્ષેત્રાવકાશ સંબંધ છે ને એને. જીવને 6 દ્રવ્ય હોવા છતાં વર્તમાનમાં તો પૂતગલ સાથે જ એને સંબંધનું એકત્વપણું ચાલ્યા કરે છે. એટલે અહીંયા એમ લીધું છે કે જીવ પૂતગલના બંધ પર્યાય રૂપ દ્રષ્ટિથી, એટલે કે જીવ અને પૂતગલને જ્યાં સુધી જુદા જુદા ન જોવે અને બેયને એકરૂપ જોવે, જીવને પૂતગલ ભળી ગયા છે એમ જોવે, એના સંયોગમાં પૂતગલ છે એમ ન જોવે, પણ એ જીવ પૂતગલ સાથે એકમેક થઈ ગયું છે એમ જો બંધ પર્યાય રૂપ, એનું નામ બંધ પર્યાય કહેવાય, એવી બંધ પર્યાય રૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે. નવે તત્વો એને આ સંવર, આ મોક્ષ, આ નિર્જરા, આ બંધ, આ પૂન, આ પાપ, આ આશ્રવ, એમ એને જુદું 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 જીવ અને પૂતગલના બંધ પર્યાયથી જોવે તો નવતત્વની ઉત્પત્તિ છે, તો એ નવતત્વ એને દેખાય છે. પણ જ્યારે નવતત્વ ક્યારે દેખાય કે જીવ અને પૂતગલનો બંધ પર્યાય રૂપ દ્રષ્ટિથી જોવે, એને એકમેક જોવે, એ બેયના જીવમાં જે રાગ થાય છે, જીવની પર્યાયમાં એ પૂતગલને કારણે થાય છે એમ જોવે, જીવની પર્યાયમાં મિથ્યા દર્શન થાય છે એ પૂતગલને કારણે થાય છે એમ જોવે, જીવની પર્યાયમાં અજ્ઞાન દશા થાય છે એ પૂતગલને કારણે થાય છે એમ જોવે, એનું નામ બંધ પર્યાય રૂપ મિથ્યા દ્રષ્ટિપણું છે. એ એમ જોવે કે એની જે પર્યાય મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન કે મિથ્યા ચારિત્રની થાય છે એના સટકારકથી થાય છે, એને પૂતગલ સાથે કાંઈ સંબંધ નથી, અને પૂતગલ સાથે તો એને સંબંધ નથી પણ એને જીવ સાથે સંબંધ નથી, એમ પર્યાયને સ્વતંત્ર જોવાનો ઉદ્યમ કરે, એમ પર્યાયને નિરપેક્ષ જોવે, એમ સાપેક્ષપણાની દ્રષ્ટિ છોડી અને નિરપેક્ષ દ્રષ્ટિથી જોવે કે આ તો જે થવા યોગ્ય થયા કરે છે, આમાં મારું કાંઈ કર્તાપણું કે મારું કાંઈ કારણપણું પર્યાયના વિભાવમાં છે નહીં, પર્યાયના વિભાવમાં તો નથી, પણ પર્યાયમાં પર્યાયનો સ્વભાવ પ્રગટ થાય, એમાં પણ જીવનું કર્તાપણું કે કારણપણું ખરેખર લાગુ પડતું નથી, તો વિભાવનો તો ખરેખર પ્રશ્ન જ નથી. કારણ કે એ જેટલા નવે તત્વો છે એ બધા સાપેક્ષ છે, એ સાપેક્ષ પરિણમન છે,
ક્યાંક ને ક્યાંક નિમિત્તની અપેક્ષા આવે છે એ નૈમિતિક ભાવને, અને એકલો જીવ છે એ નિરપેક્ષ છે, અને એ જીવનું સ્વાભાવિક લક્ષણ જ્ઞાન છે એ પણ નિરપેક્ષ રહી ગયું છે, એમાં ક્યાંય સાપેક્ષતા નથી. અને એવા નિરપેક્ષ લક્ષણથી નિરપેક્ષ દ્રવ્ય ખ્યાલમાં આવે છે ત્યારે નવતત્વ કાંઈ દેખાતા નથી, ત્યારે સાપેક્ષ પરિણમન ઓજલ થઈ જાય છે, ત્યારે એની દ્રષ્ટિમાંથી ગાયબ થઈ જાય છે, ત્યારે એની ઉત્પાદરૂપ પરિણમન જ નથી હોતું એવું નવતત્વનું. જ્યાં શુદ્ધ નહીંથી શુદ્ધાત્માને જોવે છે એવું અભેદપણું થઈ જાય છે, એવું એકાકારપણું થાય છે, અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, તો નવ તત્વ તો ક્યાંથી દેખાય? અભેદની દ્રષ્ટિમાં જ્ઞાન અને જ્ઞાયકનો ભેદ વિલીન થઈ ગયો છે, નવ તત્વ તો ત્યારે ત્યાં છે જ નહીં, ત્યાં નવતત્વ રૂપ કાંઈ છે જ નહીં. એમ આમાં કહેવા માગે છે કે જો તું શુદ્ધ નહીંથી જોવાનો ઉદ્યમ કર, શુદ્ધ નહીંથી જોવાનો એટલે જ્ઞાનમાં જ્ઞાયક વસે છે એવા ભેદને પણ છોડી અને હું જ્ઞાયક માત્ર સ્વભાવિક જ્ઞાનમય આત્મા છું એમ તું તારી દ્રષ્ટિની કેળવણી કર, એમ આમાં કહેવા માગે છે. એવું જુદા જુદા નવતત્વોને માને છે. જીવ પૂતગલના બંધ પર્યાય રૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે. જીવ પૂતગલના બંધ પર્યાય રૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે, પણ જ્યારે શુદ્ધ નહીંથી જીવ પૂતગલનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે, જુઓ શુદ્ધ નહીંથી જીવ અને પૂતગલનું બેયનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુનપાપ આદિ 7 તત્વો કાંઈ પણ વસ્તુ નથી. કાંઈ પણ વસ્તુ નથી એટલે જ્યારે એ બેયને જુદા જુદા જોવામાં આવે તો એ અવસ્તુ થઈ ગઈ. શુદ્ધ નહીંથી એમ જોવામાં આવે કે જીવ છે એ તો જ્ઞાયક ભાવ છે, એ તો અખંડ છે, અને પૂતગલ દ્રવ્ય છે એ તો પૂતગલ દ્રવ્યની સાથે પૂતગલ દ્રવ્યનો ભાવ અભેદ છે, અને જીવ દ્રવ્યની સાથે જીવનો ભાવ અભેદ છે. એ બેયને જીવ પૂતગલને પોતપોતાના દ્રવ્ય સ્વભાવથી, ગુણ સ્વભાવથી અને પરિણમન સ્વભાવથી, ત્રણેય સ્વભાવથી બેયને જીવને પૂતગલને જુદા જુદા જોવામાં આવે તો ત્યારે પુનપાપ આદિ 7 તત્વો 9 તત્વો કાંઈ દેખાતા નથી. જ્યારે એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે, એક દ્રવ્યની પર્યાયને બીજા દ્રવ્યની પર્યાય સાથે નિમિત્ત નૈમિતિક સંબંધનો વ્યવહાર ઉત્પન્ન થાય ત્યારે જ ખરેખર નવતત્વની ઉત્પત્તિ થાય છે. હવે એ નિમિત્ત નૈમિતિક સંબંધનો વ્યવહાર એક દ્રવ્યની બીજા દ્રવ્યની પર્યાય સાથે જ્યાં વિલીન થઈ જાય તો જીવનું જીવરૂપ પરિણમન છે અને પૂતગલનું પૂતગલ રૂપ પરિણમન છે. જીવ જીવરૂપ છે અને પૂતગલ પૂતગલ રૂપ છે. નવતત્વનો પ્રશ્ન જ નથી આવતો. જો બેયને તમે સંયોગ સંબંધ પર્યાયમાં જોવો, નિમિત્ત નૈમિતિક સંબંધ જોવો તો નવતત્વની ઉત્પત્તિ છે. અને એ બેયને જુદા જુદા પોતાના સ્વભાવથી જ જોવા માંડો કે જીવમાં શું છે તો કે જીવના દ્રવ્ય, જીવની શક્તિ એટલે ગુણ, અને જીવનું પરિણમન તો કે જીવનું પરિણમન કેવું હોય તો કે જીવ જેવો હોય ને એવું જ જીવનું પરિણમન હોય. એનાથી જુદું પરિણમન થાય ને એ જીવનું પરિણમન ન કહેવાય. જો એમ ખ્યાલમાં આવી જાય પૂતગલનું પરિણમન કેવું હોય કે પૂતગલનો ગુણ, પૂતગલના ગુણો અને પૂતગલની પર્યાયનું પૂતગલ રૂપ જ પરિણમન હોય, એને જીવ સાથે કાંઈ સંબંધ જ ન હોય. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કાંઈ સંબંધ નથી એમ ત્રીજી ગાથામાં જે કીધું એ એવો અપૂર્વ સિદ્ધાંત છે કે દરેક દ્રવ્યની પર્યાય પોતાના ગુણ દ્રવ્યને ચૂંબે છે. પર દ્રવ્યની પર્યાયને કે પર દ્રવ્યના ગુણ દ્રવ્યને કોઈ એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યને ચૂંબી શકતી નથી, પોતપોતાના દ્રવ્યને છોડી શકતી નથી. તો જીવનો ગુણ અને જીવનું પરિણમન એ જીવરૂપ જ હોય, કદી પૂતગલ રૂપ ન હોય. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ કદી થઈ ન શકે. હજી તો આ સિદ્ધાંત સમજવામાં તકલીફ પડે જીવને. એવો મોટો સિદ્ધાંત છે આ ત્રીજી ગાથાનો. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી નથી શકતું, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ પરિણમી નથી શકતું. એ જો વાત ખ્યાલમાં આવી જાય ને તો જીવને અજીવનો સંબંધ જ ન થાય, અને જીવનો અજીવનો સંબંધ થાય તો નવતત્વની ઉત્પત્તિ થાય. જીવનો સંબંધ જીવ સાથે જ રહીએ તો નવતત્વ તો અવસ્તુ છે, કોઈ વસ્તુ જ નથી. બેયને જો જુદા જુદા તમે જોઈ લ્યો તો જીવનું પરિણમન જીવમાં અને પૂતગલનું પરિણમન પૂતગલમાં, અને જીવનું પરિણમન જીવમાં એમ જીવને જોવે તો જીવનું પરિણમન શુદ્ધ જ થાય, અશુદ્ધતા કદી થાય જ નહીં. એમાં એમ કહે છે કે બેયને
પોતપોતાના સ્વભાવથી જુદા જુદા જોવામાં આવે તો નવ તત્વ નામની કોઈ વસ્તુનો ઉત્પન્નતા થતી જ નથી. આ 13મી ગાથા છે ને, એમાં નવ તત્વની નિરપેક્ષતા બતાવી અને આચાર્ય ભગવાને પછી 14મી ગાથાથી આખો વિસ્તાર ચાલુ કર્યો છે. નવે તત્વનો વિસ્તાર પછી ચાલુ થાય છે. એક એક વાત આવ્યા કરશે, એક એક અધિકાર આવ્યા કરશે. હવે આ જો એને બેસી જાય ને તો પૂજ્ય ભાઈ કહેતા હતા લાલચંદભાઈ કે તારે બધા અધિકારમાં ઉપર લખી નાખવું કે પરિણામ થવા યોગ્ય થાય છે. આશ્રવ તો થવા યોગ્ય થાય છે, બંધ તો કે થવા યોગ્ય થાય છે, સંવર થવા યોગ્ય થાય છે, નિર્જરા થવા યોગ્ય થાય છે, મોક્ષ થવા યોગ્ય થાય છે. તું બધાય અધિકાર આવે ને ત્યારે એ વિચાર કર કે આ તો થવા યોગ્ય થાય છે, આ તો થવા યોગ્ય થાય છે, આ તો થવા યોગ્ય થાય છે. તો કે પુનપાપ આશ્રવ બંધ થવા યોગ્ય થાય, હે સંવર નિદ્રા મોક્ષ તો પુરુષાર્થથી થાય ને, એ થવા યોગ્ય થાય. તો કે થવા યોગ્ય થાય છે એ સ્વીકાર કરવો એ મોટો પુરુષાર્થ છે. ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર કરવો, ક્રમબદ્ધ પર્યાયમાં અકર્તાપણું છે, ક્રમબદ્ધ પર્યાયમાં કાંઈ કરવાનું જ નથી કારણ કે એ કરી શકતો નથી એવો સ્વીકાર કરવો, એનું નામ મોટો પુરુષાર્થ છે. અને એ સ્વીકારનું નામ તો સંવર છે. એ સ્વીકારનું નામ જ સંવર છે. કાંઈ ન કરવું એનું નામ પુરુષાર્થ છે. કાંઈ ન કરવું એનું નામ પુરુષાર્થ છે. તો કે સંવર કરવો કે નહીં? તો કે એ પુરુષાર્થ નથી સંવર કરવો. એ કાંઈ ન કરવું એનું નામ પુરુષાર્થ છે, ત્યાં સંવર થઈ જાય છે. કાંઈ ન કરવું એનું નામ પુરુષાર્થ છે, ત્યાં નિર્જરા થવા માંડે છે. કાંઈ ન કરવું એનું નામ પુરુષાર્થ છે, ત્યાં મોક્ષ થઈ જાય છે. કાંઈ કરવાનું છે નહીં કારણ કે આત્મા કરનાર નથી, જાણનાર છે. એ કરી શકતો નથી માટે કાંઈ ન કરવું. એ કાંઈક કરી તો શકે છે પણ હવે આચાર્ય ભગવાને કીધું ને કે કાંઈ ન કરવું એટલે હું કરતો નથી. હું કરી તો શકું છું પણ આચાર્ય ભગવાને એમ કીધું કે થવા યોગ્ય થાય છે એટલે હું આ કરતો નથી. પુનપાપ આશ્રવ બંધ એમ એવો ભાવ નથી. ક્યાંક ને ક્યાંક આવા અંદરમાં ઊંડાણમાં એવા શલ્ય થઈ જાય છે અને એનું નામ જ છે ને મિથ્યાત્વ છે. અહીંયા એમ કહે છે કે પુનપાપ આશ્રવ બંધનો તો કોઈ પ્રશ્ન નથી પણ સંવર નિદ્રા મોક્ષ થવા યોગ્ય થાય છે એને કોઈ કરી શકતો નથી. એનું નામ જીવ પૂતગલને જુદા જુદા જાણ્યા. જીવ પૂતગલને એકમેક જાણે છે ને તો કરવાની ઉત્પત્તિ થાય છે કે પૂતગલથી જુદો પડું, પૂતગલને લક્ષે મારું પરિણામ અશુદ્ધ થાય છે, એ પૂતગલથી લક્ષ છોડી દઉં. તો કે એ પૂતગલનું લક્ષ થયું થવા યોગ્ય થયું છે, એને તું છોડી શકતો નથી. જે પર્યાય પરિણમન થઈ ગયું પૂતગલના લક્ષે એને તું કેવી રીતે છોડી શક? એ પર્યાય તો પકડાતી નથી તને ક્યારેય અને એ તો થવા યોગ્ય થયું છે. એ થવા યોગ્ય થાય છે એમાં લખ્યું છે ને ટીકામાં એટલી બધી અપૂર્વ વાત છે કે એ જો જેને બેસી જાય ને એની નિયમથી પર્યાય દ્રષ્ટિ છૂટી જાય. પર્યાય ઉપરથી એનો ભાવ જ છે ને વિલીન થવા માંડે. થવા યોગ્ય થાય છે, બધું થવા યોગ્ય થાય છે. બધું થવાનું હોય એમ જ થાય છે. એમાં હું કાંઈ કરી શકતો નથી, હું એને ફેરવી શકતો નથી, ખરેખર તો હું એને જાણતોય નથી. ત્યાં સુધીની વાત આચાર્ય ભગવાનને ગુરુદેવ કહી ગયા છે. એવી આમાં અપૂર્વતા ભરેલી છે. આવા વિષયો સમજતા જ્ઞાન છે ને, જ્ઞાન એ જ્ઞાનની એક 3 વિશેષતા હોય છે જ્ઞાનની. એક તો જ્ઞાન છે ને એ પોતે જ્ઞાન પોતાથી સ્વચ્છ છે. કેવું છે? જ્ઞાન પોતે પોતાથી સ્વચ્છ છે. જેમ પાણી નિર્મળ હોય ને, પાણી નિર્મળ હોય, ગમે તેવો મેલવાળી વસ્તુ હોય ને એમાં તમે જળને નાખો ને એટલે એ મેલ દૂર થઈ જાય ને. હવે આ પાણી છે ને એ તો નેચરલ વસ્તુ છે, એને કોઈ બનાવ્યું છે પાણીને? એ નેચરલ છે. એમ જ્ઞાનનો સ્વભાવ છે ને એ સ્વતંત્ર નેચરલ સ્વચ્છતાથી ભરેલો છે. જ્ઞાન અનાદિથી સ્વચ્છ રહી ગયું છે, એમાં કદી મલિનતા આવી જ નથી. એવી સ્વચ્છતાથી ભરેલું જ્ઞાન છે, અનાદિથી સ્વચ્છતાથી ભરેલું જ્ઞાન છે. જેમ પાણી અનાદિથી નિર્મળ છે, એ નિર્મળતાને કંઈ દોષ કદી આવતો જ નથી. મલિનતા તો માટીની છે, મલિનતા તો કાદવની છે. પાણી મલિન દેખાય છે, એ મલિનતા તો કાદવની છે, એ સંયોગની મલિનતા છે.
પાણીના સ્વભાવમાં મલિનતા નથી, એમ જ્ઞાનના સ્વભાવમાં કાંઈ મલિનતા નથી. જ્ઞાન કે છે અજ્ઞાન થઈ ગયું, એ અજ્ઞાન તો રાગના સંયોગમાં ગયું એટલે એનું નામ અજ્ઞાન પડી ગયું છે. જ્ઞાન તો પોતે પોતાની સ્વચ્છ છે, એ સ્વચ્છતા કદી એને છોડી નથી. તો એ અનાદિથી જ્ઞાનની પર્યાયમાં એવી સ્વચ્છતા રહી ગઈ છે. જ્ઞાનનું દ્રવ્ય, જ્ઞાનનો ગુણ તો સ્વચ્છ છે, પણ અનાદિકાળથી એક એની જ્ઞાનના અંશની સ્વચ્છતાને ક્યાંય આંચ નથી આવી. એ જ્ઞાનની સ્વચ્છતા અનાદિથી રહી ગઈ છે, એ તો એનો સ્વભાવ છે. એ જ્ઞાનની સ્વચ્છતા એને સમજતા એને જ્ઞાયક તરફનું વલણ કેળવાવા માંડે છે. અને એ જ્ઞાનની સ્વચ્છતા એને ખ્યાલમાં આવતા એને ખબર પડે છે કે દ્રવ્ય સ્વભાવે આવો સ્વચ્છ છે, ગુણ સ્વભાવે આવો સ્વચ્છ છે. કારણ કે પર્યાય તો એને પ્રગટ ખ્યાલમાં આવે છે. દ્રવ્ય ગુણ તો હજી અરૂપી હોવાથી એને ખ્યાલમાં નથી આવતા. પર્યાય છે અરૂપી, પણ એને વર્તમાનમાં ઉત્પાદ વ્યય એને એના વિકલ્પાત્મક દશામાં પણ ખ્યાલમાં આવે છે. એનું પરિણમન તો એને ખ્યાલમાં આવે છે, પકડાઈ પણ શકે છે એને. તો એ જ્ઞાનની સ્વચ્છતા એને પકડાય, એને ખ્યાલમાં આવે. અને જીવ અને પૂતગલ બેયના જુદા જુદા સ્વભાવો છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી એકરૂપ ભાસતા હતા, બંધરૂપ ભાસતા હતા, એવી દ્રષ્ટિથી એને એકરૂપ ભાસતા હતા. એવો જો એને વિકલ્પાત્મક દશામાં સ્વચ્છતા પકડાતા એ સ્વચ્છતાનું વજન આવવા માંડે, એને પકડવા માંડે, એને ખ્યાલમાં આવે, તો એ જ્ઞાનમાં એ સ્વચ્છતાની અંશે નિર્મળતા થવા માંડે છે. નિર્મળતા બે પ્રકારે કહેવામાં આવે છે. એક સમ્યક દર્શન રૂપી પણ નિર્મળતા કહી શકાય, અને એક જ્ઞાનની સ્વચ્છતા પકડાવા માંડી છે એને પણ જ્ઞાન નિર્મળ થયું એમ કહેવામાં આવે. જ્ઞાન નિર્મળ થયું એમ કે ને, આનું જ્ઞાન હવે નિર્મળ થવા માંડ્યું છે, આને હવે ખબર પડવા માંડી છે કે આ જ્ઞાન છે ને સ્વચ્છ રહી ગયું છે. મલિનતા રાગની છે, પાણી તો સ્વચ્છ જ છે, કાદવની મલિનતા છે, માટીની મલિનતા છે, એને જુદાઈ ભાસવા માંડી છે. એમ જીવ પૂતગલની જુદાઈ એને ભાસવા માંડી, એને ખ્યાલ આવવા માંડ્યો કે આ નવતત્વની જે ઉત્પત્તિ થાય છે ને, એ તો આ જીવને પૂતગલ જ્યારે પર્યાયમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોડાય ને ત્યારે ખરેખર છે ને મલિનતાની કે નવતત્વની ઉત્પત્તિ થાય છે. પાણીની હારે કાદવની મલિનતા સંયોગમાં આવે ને ત્યારે પાણી મલિન થયું એવું દેખાય છે, પાણી મલિન થયું નથી. એમ જીવને પૂતગલ સંયોગમાં આવે ત્યારે એમ થાય છે કે જીવ પૂતગલ હારે એકમેક થઈ ગયો, નવતત્વની ઉત્પત્તિ થઈ, એવું થયું નથી. જીવ એવો ને એવો રહી ગયો છે, જીવનું જ્ઞાન એવું રહી ગયું છે. એવી ભેદ જ્ઞાનની એને જો એના જ્ઞાનમાં ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા ખ્યાલમાં આવવા માંડે ને, તો એ જ્ઞાન સ્વચ્છ હતું ને એ ક્રમે 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 એની નિર્મળતા થવા માંડે છે. અને એની નિર્મળતા સેજે સહજમાં એની ઉત્પાદરૂપ જ નિર્મળતા થવા માંડે છે. કારણ કે એને એક પ્રકારના ભેદ જ્ઞાનનો પ્રકાર અંદર ખ્યાલમાં આવી ગયો છે કે આ જીવ જુદો, પૂતગલ જુદું, જીવ જુદો, પૂતગલ જુદું, નવતત્વ જુદા, જીવ ભાવ જુદો, એમ એને ખ્યાલમાં આવવા માંડ્યું છે. પહેલાં તો જીવ પૂતગલની જુદાઈ ભાસે છે, પછી જીવ પૂતગલની જુદાઈ ભાસતા જ જ્યાં એ ભાસવા માંડે ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધથી નવતત્વ ઊભા થાય છે ને, તો નવતત્વથી પણ જીવની જુદાઈ ભાસવા માંડે છે. એમ એને ભેદ જ્ઞાનની એક પ્રકારની પરાકાષ્ઠા ખ્યાલમાં આવતા એના જ્ઞાનનું જે સ્વચ્છતાપણું હતું એ સ્વચ્છતામાં અમુક પ્રકારની નિર્મળતા ક્રમે 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 પ્રગટ થવા માંડે છે. એ નિર્મળતા પ્રગટ જેને થવા માંડે છે ને એને ભેદ જ્ઞાનની કોઈ ઉત્કૃષ્ટતા એના ખ્યાલમાં આવવા માંડે છે. અને એ ખ્યાલમાં આવતા 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 એવું જ્ઞાન એને અંદરથી આવવા માંડે છે કે એ જ્ઞાનમાં હજી એ જ્ઞાન જ્ઞાયક સાથે અભેદ થઈને સ્વસંવેદનરૂપ ન પરિણમ્યું હોવા છતાં અમુક પ્રકારની નિર્મળતા એને થવા જ માંડે છે. એમાં એ નિર્મળતા જ્યાં થતાં એ જ જ્ઞાનમાં ભાગલા પડવા માંડે છે. આજે ભાવશક્તિ આવી ને, જે ભાવશક્તિ 39મી ભાવશક્તિ, આ એનો ભાવ છે. આ એ જ્ઞાનમાં સ્વચ્છતા તો હતી, સ્વચ્છતા તો અનાદિ અનંત રહેવાની છે, સ્વચ્છતા કાંઈ મલિનતારૂપ પરિણમમાં નથી, સ્વચ્છતા તો છે. હવે એ સ્વચ્છતા એને ખ્યાલમાં આવતા જે નિર્મળપણું અંદરમાં આવવા માંડ્યું છે કે એની પર્યાયો જે અંદરથી નવી 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 જ્ઞાનની આવે છે ને, એ કોઈ જુદા પ્રકારની પર્યાયો આવવા માંડી છે. સ્વચ્છતા પકડાતા એક ઉર્ધ્વતાવાળું જ્ઞાન આવવા માંડ્યું છે. એક જ્ઞાનનો ભાવ
સ્વભાવના મહિમાના લક્ષવાળો એક ભાવ અંદરથી આવવા માંડ્યો છે, નિર્મળતારૂપ ભાવ ચાલુ થઈ ગયો છે. એ નિર્મળતારૂપ ભાવ કેવો છે કે એ નિર્મળતારૂપ ભાવ વિકૃત અવસ્થારૂપ પરિણમન છે ને જુદો છે. જે આ ભાવ શક્તિમાં વિકૃત પરિણમનથી રહિત એવું એક ભાવરૂપ પરિણમન જે ચાલી રહ્યું છે, એ ભાવરૂપ પરિણમન સમ્યક થતા પહેલા આવો એક ભાવ નિર્મળતા રૂપ સ્વચ્છતા જ્ઞાનમાં પ્રગટ થવા માંડે છે. એ જ્ઞાનમાં એ ભાવ પ્રગટ થતા એને એક પ્રકારની પર્યાયના બે ભાગલા રૂપી નિર્મળતા અને વિકૃતતા એના ભેદ એના જ્ઞાનમાં પકડાવા માંડે છે. એને એમ થાય છે કે આ જે અશુદ્ધતાનું પરિણમન ચાલી રહ્યું છે એનાથી જુદી તો મારી એક ભાવ શક્તિ છે, અને એ અશુદ્ધતાનું પરિણમન, એ વિકૃત પરિણમન, એનાથી જુદું એક ભાવ શક્તિનું પરિણમન તો મારામાં ચાલવું જ જોઈએ, કારણ કે મારામાં એક ભાવ શક્તિ પડી છે. અને એ ભાવ શક્તિને કારણે એનું પરિણમન, ભાવ શક્તિ છે તો એનું પરિણમન તો હોય જ, અને એનું પરિણમન હોય એ કદી વિકૃત ન હોય. તો એ વિકૃત ન હોય તો એ પરિણમન કેવું હોય? તો કે એ પરિણમન છે એ સ્વચ્છતારૂપી ભાવનું નિર્મળ પરિણમન વર્તમાનમાં પણ અજ્ઞાનીની વાત ચાલે છે. અજ્ઞાનીને પણ એવી એક એના ભાવમાં ભાષણપૂર્વક ભાવ શક્તિનું પરિણમન, વિકૃતથી પરિણમન એક જુદું એને ખ્યાલમાં આવી જાય છે. હજી સમ્યક નથી થયું, પણ એવું પરિણમન નથી એમ નથી. જો એવું પરિણમન ન હોય ને તો કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ ન થઈ શકે. એ આ ભાવ શક્તિની વાત છે. 39મી વિકૃત અવસ્થાથી જુદું એક ભાવરૂપ પરિણમન અંદરમાં ચાલે છે, અને એ ભાવરૂપ પરિણમન પેલા સ્વચ્છતારૂપ હોય છે, પછી સ્વચ્છતારૂપ ભાવ પકડાતા એ પરિણમનમાં અમુક અંશે નિર્મળતા ચાલુ થાય છે. અને એ નિર્મળતા ચાલુ થતા જ્યાં એને ખ્યાલ આવી જાય, હો આ તો મારી ભાવ શક્તિનું પરિણમન છે, હું તો ભાવવાન છું, મારામાં તો આવી અનંત શક્તિ પડેલી છે, હું તો શક્તિવાન છું, એવો મહિમાનો દોર જ્યાં ચાલુ થાય અંદરથી કે હું તો આવો મહિમાવંત ભગવાન આત્મા છું, હું તો ત્રિકાળ શુદ્ધ છું, મારા ગુણ શુદ્ધ છે, મારા પરિણમનમાં પણ સ્વચ્છતા રહેલી છે, અને એ સ્વચ્છતામાં ક્યાંય અશુદ્ધતા નથી. એ સ્વચ્છતાની ક્રમે નિર્મળતા ચાલુ થઈ ગઈ છે, અને એ અશુદ્ધતા જુદી ચાલે છે, એનું પરિણમન જુદું ચાલે છે, શુદ્ધતાનું પરિણમન જુદું ચાલે છે. એક જ પર્યાયમાં આવું પરિણમન જુદી રીતે ચાલવા માંડ્યું છે. એમ જ્યાં એને ખ્યાલમાં આવવા માંડે છે, ઓહો, વિભાવ જુદો, સ્વભાવ જુદો, વિભાવ જુદો, સ્વભાવ જુદો, વિકાર જુદો, અવિકારી જુદો, આ અશુદ્ધતા જુદી, શુદ્ધતા જુદી, એમ એક પરિણમન એને શુદ્ધરૂપી સ્વચ્છતારૂપી પરિણમન, જ્યાં સ્વચ્છતારૂપી પરિણમન ખ્યાલમાં આવ્યું ત્યાં નિર્મળતારૂપી પરિણમન ચાલુ થઈ ગયું. નિર્મળતારૂપી પરિણમન ચાલુ થતા વિકારની એટલી બધી અશુદ્ધતાની અલ્પતા થઈ જાય છે, ગૌણતા થઈ જાય છે કે ત્યાં હવે એનું જ્ઞાન જાતું જ નથી. એનું જ્ઞાન હવે જ્યાંથી આવે છે ને એને પકડવા માટે તત્પર થઈ ગયું છે. એને કહેવાય કે જ્ઞાનની સ્વચ્છતારૂપી નિર્મળતા. હવે એ નિર્મળતા આગળ વધતી આગળ ધપતી જીવ પૂતગલની જુદાઈ તો એને પહેલા આવી ગઈ હતી ખ્યાલમાં, અને જીવ પૂતગલની જુદાઈ ખ્યાલમાં આવતા જે નવતત્વરૂપ પરિણમન પણ અત્યારે ચાલી રહ્યું છે, એવા પરિણમનથી પણ જુદું, એવા ષટકારકના પરિણમનથી પણ જુદું, એવી વિકૃત પરિણમનથી પણ જુદું એક પરિણમન સ્વચ્છતારૂપ નિર્મળતાનું અંદરમાં ચાલવા માંડે છે. અને એ પરિણમન એને ખ્યાલમાં આવે છે કે મારું પરિણમન તો આવું જ હોય, મારું પરિણમન વિકૃત ન હોય, મારું પરિણમન અશુદ્ધ રૂપ ન હોય, મારું પરિણમન વિકાર રૂપ ન હોય. એમ જ્યાં એને ખ્યાલમાં આવે છે કે હું આવો છું, મારા ગુણ આવા છે, તો મારું પરિણમન તો આવું જ હોય, એમ એની દ્રષ્ટિ અને જ્ઞાન એ તરફ વલણપૂર્વક ચાલવા માંડે છે. અને એ ચાલતા જ્ઞાનની સ્વચ્છતા, ત્યારબાદ જ્ઞાનની નિર્મળતા, અને એ જ્ઞાનની નિર્મળતા પૂર્વક હું આ એક જ્ઞાયક ભાવ છું, હું અખંડ પરમાત્મા છું, હું શુદ્ધ પરમાત્મા છું, હું ક્યારેય મલિન થયો નથી, મલિનતા મને સ્પર્શી નથી, હું સદાય નિર્લેપ રહી ગયો છું. એમ જ્યાં અંદરથી ભાવવાનનું જોર એને અંદરથી આવે ત્યાં એ પ્રગટ થતો સ્વચ્છતારૂપી નિર્મળ ભાવ અંદર જ્ઞાયક સાથે અભેદ થઈને પરિણમી જાય. શ્રદ્ધા એમાં અહમ કરી લઈએ તો એ સ્વચ્છતારૂપી નિર્મળતાની શુદ્ધતા પ્રગટ થઈ જાય છે. આવી જ્ઞાનની 3 પ્રકારની ભાવરૂપ વાત એક અનુભૂતિ થતાં ચાલતા શુદ્ધતાની પ્રગટતા થાય છે. એક તો સ્વચ્છતારૂપી પરિણમન,
એક સ્વચ્છતા રૂપી પરિણમન ખ્યાલમાં આવતા નિર્બળતા રૂપી પરિણમન, અને એ નિર્બળતા રૂપી પરિણમન થતાં એને અભેદપણે અનુભવતા જ્ઞાયકને શુદ્ધતા રૂપી પરિણમનનો જન્મ થઈ જાય છે. આને એમ કહેવાય કે એણે જીવ અને પૂતગલને જુદા જુદા જાણી લીધા. બધું કાર્ય જ્ઞાનમાં થાય છે અને જ્ઞાન જ આગળ વધે છે, જ્ઞાન જ કામ કરે છે, જ્ઞાન જ જાગતો દેવ છે, જ્ઞાનમાં જ જાણવું છે. એ જ્ઞાનથી જ આ રીતે વિધિપૂર્વક જીવ અને પૂતગલની જુદાઈ જ્યાં એને ખ્યાલમાં આવે ત્યાં નવ તત્વ કાંઈ દેખાતા જ નથી, એટલે એ અવસ્તુ થઈ ગયા. અને એક શુદ્ધ નહીંથી શુદ્ધાત્માને જોયો ત્યાં તો નવ તત્વનું પરિણમન જ બંધ થઈ ગયું. કારણ કે અનુભૂતિના સમયે વિકલ્પ ન હોય ને ત્યાં કદી નવ તત્વ ન હોય. આ તમારે સિદ્ધાંત. જ્યાં વિકલ્પ થયો ને તો નવ તત્વની ઉત્પત્તિ થઈ ગઈ, જ્યાં નિર્વિકલ્પ થયો તો નવ તત્વ છે જ નહીં. કે ત્યાં તો જ્ઞાયક ને જ્ઞાન અભેદ થઈ ગયા, નવ તત્વ છે જ ક્યાં? પુનપાપ આશરો બંધ સવર નિદ્રા મોક્ષ છે જ નહીં કાંઈ ત્યાં. હું તો એક શુદ્ધ આત્મા છું. અભેદ પરિણમન થયું તો એ અભેદ પરિણમન તો આત્મા થઈ ગયો. આત્મા થઈ ગયો એટલે પર્યાયને અભેદ થતા આત્મા પણ કહેવાય. આત્મા થઈ નથી ગયો, પરિણમન બંધ નથી, બીજે સમયે પાછું પરિણમન છે. કોઈ પરિણમન કોઈ સમયે બંધ થતું નથી. પરિણમન તો નિયમથી ચાલુ જ રહે છે. શ્રદ્ધા સમ્યક થાય તોય પણ બીજે સમયે શ્રદ્ધાનું પરિણમન છે. શ્રદ્ધા સમ્યક થઈ ગઈ એટલે શ્રદ્ધા તો અભેદ થઈ ગઈ. હવે તો બીજા ગુણોનું પરિણમન છે, શ્રદ્ધાનું નથી. બીજા ગુણોનું અંશે શુદ્ધ પરિણમન થઈ ગયું તો જેટલી અશુદ્ધતા છે એનું પરિણમન જ છે, ઓલું શુદ્ધ થયું એનું પરિણમન નથી. એમ નથી. દરેક ગુણની દરેક અવસ્થા જેવી છે એવી જ અંદરથી પ્રગટીને આવે છે અને એ અભેદ થાય છે. પ્રત્યેક સમયે શ્રદ્ધા અભેદ થયા કરે છે. એક સમયે થઈ ગઈ તો બીજે સમયે અભેદ, ત્રીજે સમયે અભેદ, ચોથે સમયે અભેદ. એમ કરતાં ઈક્ષાયિક થઈ જાય છે. ઈક્ષાયિક થાય છે, કેવળ જ્ઞાન થઈ જાય છે, મોક્ષ થઈ જાય છે. એ બધું વિકલ્પાત્મક અવસ્થા હોય ત્યારે જ ખરેખર નવ તત્વની ઉત્પત્તિ છે. નિર્વિકલ્પના કાળમાં જીવ પૂતગલને સ્વભાવથી જ જુદા જુદા જોઈ લીધા તો નવ તત્વ જેવું કાંઈ છે જ નહીં. હું એકલો જ્ઞાયક ભાવ જીવ ચૈતન્ય ચમત્કાર માત્ર પરમાત્મા છું એમ જ્યાં એને જ્ઞાનમાં ખ્યાલમાં આવ્યું ત્યાં જે જ્ઞાનની સ્વચ્છતા રૂપી નિર્મળતા પ્રગટ થઈ હતી એ શુદ્ધતામાં પરિણમી ગઈ. તો એમ કહેવાય કે આણે જીવ અને પૂતગલને જુદા જુદા જાણી લીધા. પૂતગલને જુદા જાણવા એવો વિકલ્પ પણ ત્યાં નથી. હું જીવ માત્ર જ્ઞાયક ભાવ છું એનું નામ જ એમ કહેવામાં આવે કે બીજા બધાય દ્રવ્યથી જુદું એક આ સપ્તમ દ્રવ્ય છે. એમ પણ ધર્મદાસ સુલકે કીધું છે કે આ હું જ્ઞાયક ભાવ અખંડ પરમાત્મા છું, એને છ દ્રવ્ય સાથે કાંઈ કરતાં કાંઈ સંબંધ નથી એવો જીવ એને ખ્યાલમાં આવી જાય છે. એને એમ કહેવાય કે આ જીવે જીવ અને પૂતગલને જુદા જુદા જાણી લીધા તો હવે કાંઈ નવ તત્વ કોઈ વસ્તુ જ નથી. એટલે એ સમયે નવ તત્વ અવસ્તુ થઈ ગઈ. નવ તત્વ અવસ્તુ થઈ ગઈ. એમેય નવ તત્વને જોવાના નથી કે નવ તત્વ અવસ્તુ છે, નવ તત્વ અવસ્તુ છે. એનો મતલબ એમ છે કે એ વસ્તુ નથી જોતો. નવ તત્વ છે જ નહીં એનો મતલબ એમ કે હું એક જ્ઞાયક ભાવ જ છું. હું ત્રિકાળ પરમાત્મા છું, હું અખંડ પરમાત્મા છું, અપરિણામી દેવ છું. એટલી જ એની દ્રષ્ટિ અહીંયા થંભાઈ જાય છે, ખોળાઈ જાય છે. દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય અભેદ થઈને પરિણમી જાય છે. ત્યાં કોઈ દ્રષ્ટિ કે દ્રષ્ટિનો વિષય એવો ભેદ જ નથી રહેતો. એનું નામ અનુભૂતિ, એનું નામ જીવ પૂતગલને જુદા જાણ્યા, એનું નામ નવતત્વ કાંઈ વસ્તુ નથી, નવતત્વ દેખાતા નથી. જ્યાં સુધી જીવ અને પૂતગલને એક બંધ પર્યાય દ્રષ્ટિથી એકમેક બેયના પર્યાયના સંબંધી પણ જોયા કરે છે ત્યાં સુધી અશુદ્ધ નહીંનો જન્મ થાય છે, વ્યવહાર નહીંનો જન્મ થાય છે, પર્યાય નહીંનો જન્મ થાય છે. અને જ્યાં એવા ભેદરૂપી ભાવથી વિલીન થઈ અને હું એક જ્ઞાયક ભાવ છું એમ પરિણમન એનું થવા માંડે તો નવતત્વ કાંઈ વસ્તુ છે જ નહીં. બંધનો પણ અભાવ અને મોક્ષ પ્રગટ થયો કે નહીં એમ પણ એ જોતો નથી, કારણ કે એ તો જ્ઞાયક ભાવમાં ચોંટી ગયો છે. એને બીજું કાંઈ દેખાતું જ નથી. એને એમ કહેવાય કે જીવ અને પૂતગલને જુદા જુદા જાણતા હવે જીવ અને નવતત્વ જેવી કાંઈ વસ્તુ છે જ નહીં. નિમિત્ત નૈમિતિક ભાવથી થયા હતા તે નિમિત્ત નૈમિતિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ પૂતગલ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ એટલે કે પદાર્થ સિદ્ધ થઈ શકતો નથી. વસ્તુ તો દ્રવ્ય છે અને દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે. એ વાત આપણે હવે આવતા રવિવારે લેશું. એમાં થોડું રહસ્ય છે, એ થોડીક વાત સમજવા જેવી છે કે વસ્તુ તો દ્રવ્ય છે
અને દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે, તથા નિમિત્ત નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે. માટે શુદ્ધ નહીંથી જીવને જાણવાથી જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધ નહીંથી આત્માને જાણે નહીં, ત્યાં સુધી પર્યાય બુદ્ધિ છે. આ પેરેગ્રાફ છે એ આપણે આવતા રવિવારે લેશું. ત્યાર પછી આપણે વિચાર એમ છે કે આ 8મો કળશ એ એક વખત લઈ લેવો, કારણ કે એમાં પ્રમાણની નિક્ષેપની ચર્ચા એ બહુ સારી આવી છે, તો એ લેવાનો વિચાર છે. આવતા રવિવારે તો આ ચાલશે, પછી પાછો બીજો ભાવ લેવામાં આવશે.